જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના આપણા કરંટ અફેર્સના લેક્ચરમાં જે ટોપિક પર આપણે ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ જોઈએ તો પ્રથમ ટોપિક રહેશે માનવ વિકાસ સૂચકાંક। સેકન્ડ જે છે CMS-01 ઉપગ્રહ। આપણે ધ્યાનમાં હશે કે તાજેતરમાં ISRO દ્વારા એક ઉપગ્રહ લોન્ચ કરવામાં આવેલો છે, તો એ ઉપગ્રહ શું છે એની વિશેની માહિતી મેળવવાના છીએ। ત્રીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હિમાલયન શીરો। એક પ્રકારનું પશુ છે જે તાજેતરમાં પ્રથમવાર હિમાચલ પ્રદેશના વિસ્તારમાં જોવા મળ્યું છે, તો જેને લઈને ઇમ્પોર્ટન્ટ બની ગયેલ છે। ચોથો અગત્યનો ટોપિક છે ડાક પે એપ્લિકેશન। પાંચમો છે સંસદના સત્ર। તમને થોડું ઘણું અંદાજ તો હશે કે તાજેતરમાં શિયાળો ચાલુ થઈ ગયો છે, તો વિન્ટર સેશન હોય છે પાર્લામેન્ટની અંતર્ગત, તેને લઈને ફરી આખું સેશન છે કરંટમાં આવેલું છે। તો માત્ર વિન્ટર સેશન નહીં પરંતુ સંસદ સાથે આ પ્રકારના જે પણ સત્ર જોડાયેલા છે એની પર આપણે દરેકની વાત કરવાના છીએ। તો મિત્રો શરૂ કરીએ તો પ્રથમ ટોપિક છે આપણો માનવ વિકાસ સૂચકાંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જેને ટૂંકમાં આપણે ખાલી HDI પણ કહીએ છીએ, યાદ રાખજો HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ। ઓકે, પ્રથમ પ્રશ્ન થાય કોને ડિક્લેર કર્યું છે, તો તાજેતરમાં જે UN આપણે કહીએ ને સંયુક્ત રાષ્ટ્ર, એના દ્વારા જે આપણે HDI કહીએ છીએ એ જાહેર કરાયેલ છે। હવે થર્ડ પ્રશ્ન છે UN તો એક એજન્સીનું નામ છે કે પોતે થોડુંક આવે, તો કઈ પર્ટિક્યુલર એજન્સી છે, UN નું કયું અંગ છે અથવા કયો પ્રોગ્રામ છે કે જેના દ્વારા HDI નું કામ થાય છે, તો જે UNDP સંયુક્ત રાષ્ટ્ર છે એનો પ્રોગ્રામ રહેલો છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ। યાદ રાખજો મિત્રો ખાસ, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે સંયુક્ત રાષ્ટ્રનો UNDP છે એના દ્વારા પર્ટિક્યુલરલી HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એ જાહેર કરવામાં આવે છે। તો પ્રથમ પ્રશ્ન અહીંથી જ બની શકે કે HDI જે છે એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે એ કોના દ્વારા જાહેર કરવામાં આવતો હોય છે, તો યાદ રાખો યુનાઇટેડ નેશનનું જે UNDP છે એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ એના દ્વારા જાહેર કરવામાં આવે છે। આગળ વધીએ તે કોઈ દેશની, હવે HDI છે શું એ તો માહિતી મેળવવી પડશે, તે કોઈ દેશની સામાજિક અને આર્થિક, જો બે વસ્તુ પર ફોકસ છે, સોશિયલ અને ઇકોનોમિક, એટલે કે સામાજિક અને આર્થિક પરિમાણ જે રહેલા છે એમાં સમગ્ર ઉપલબ્ધિને માપવા માટે એક આંકડાકીય સાધન છે। આંકડાકીય સાધન છે એટલે કે 0 થી 1 ની વચ્ચે માપવામાં આવતો હોય છે। 0 થી 1 ની વચ્ચે જે છે આ HDI નું માપ થતું હોય છે। કોઈ દેશ રહેલો છે એમાં એનો જે સામાજિક વ્યવસ્થા છે, આર્થિક વ્યવસ્થા રહેલી છે એ કેટલી સ્ટ્રોંગ છે અથવા શું એમાં ફેરફાર થઈ રહ્યા છે જેથી કરીને દેશનો ક્રમ આગળ પાછળ થતો હોય છે। હવે સામાજિક અને આર્થિકમાં ફેરફાર આવશે, વ્યવસ્થાની અંતર્ગત ફેરફાર આવશે તો એની સીધી ઇફેક્ટ કહેવાય કે ભાઈ એ દેશના જે નાગરિકો રહેલા છે એના ઉપર જોવા મળતી હોય છે। તો સામાજિક અને આર્થિક પરિણામોમાં જે સમગ્ર ઉપલબ્ધિ દેશ હાંસલ કરે છે એને માપવાનું એક આંકડાકીય સાધન આ HDI રહેલું છે। કોઈ દેશની સામાજિક અને આર્થિક સ્થિતિનું માપ લોકોના સ્વાસ્થ્ય, આપણે કીધું કે કોઈ દેશની સામાજિક અને આર્થિક, હવે સામાજિક અને આર્થિકમાં આપણે શું શું લેવાનું છે, તો જે તે દેશ રહેલો હોય એમાં જે પણ લોકો રહેલા છે એનું સ્વાસ્થ્ય કેવું છે, શિક્ષા અને જીવન સ્તરનો આધાર પર રહેલું છે। આપણે કીધું કે ભાઈ HDI માં સામાજિક અને આર્થિક દેશનો જે પ્રગતિ હોય એને ધ્યાનમાં રાખીને બહાર પાડે છે। તો આની અંતર્ગત મુખ્ય 3 આવે, એટલે આની અંતર્ગત મુખ્ય 3 ભાગ પડશે, જેમાં જે દેશ રહેલો હોય એમાં લોકોનું સ્વાસ્થ્ય કેવું છે, સ્વાસ્થ્ય એના ઉપર ભાર આપે છે। સેકન્ડ તો કે એનું એજ્યુકેશન એટલે કે શિક્ષા કેવી છે, અને ત્રીજું આવશે તો કે જીવન સ્તર કેવું રહેલું છે। તો આ ત્રણેયને ધ્યાનમાં રાખી જે તે દેશનો HDI છે નક્કી થતો હોય છે અને એનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે રહેલું હોય છે। HDI 2020 જે અત્યારે ડિક્લેર થયો છે એની કેટલીક વિશેષતા રહેલી છે મિત્રો। જોઈએ તો પ્રથમવાર, એટલે કે ઘણા સમયથી આ HDI જાહેર કરાઈ છે, તો એમાં પ્રથમવાર 2020 ની અંતર્ગત UNDP દ્વારા જે પ્રત્યેક દેશ રહેલો છે એની પ્રતિ વ્યક્તિ એટલે કે દરેક વ્યક્તિની જે કાર્બન ઉત્સર્જન અને તેની ભૌતિક છાપથી પડવાવાળા પ્રભાવને દર્શાવવા હેતુ એક નવા માપની શરૂઆત કરવામાં આવી છે। આપણે આમાં જેવું 3 હતા, એક સ્વાસ્થ્ય, શિક્ષા અને જીવન સ્તર, આ 3 માપ હતો, એના આધારે દેશનું જે ચલણ છે, ઇન શોર્ટ કે દેશની કન્ડિશન છે નક્કી કરવામાં આવતી હતી, દેશના લોકોની જે કન્ડિશન છે નક્કી કરવામાં આવતી હતી। એની અંતર્ગત 2020માં પ્રથમવાર એક નવો કહેવાય ને માપ, એક નવું ચલણ છે એડ થયું છે કે પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન
અને તેની ભૌતિક છાપથી પડવાવાળો પ્રભાવ. કોઈ પણ વ્યક્તિ કંઈક ને કંઈક સાધનોનો ઉપયોગ કરે છે, જેમ કે ઇલેક્ટ્રિસિટી. ચલો, ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થવા માટે કંઈક ને કંઈક ફ્યુલ તો વપરાયું હશે. તો એ ફ્યુલ હવે એનાથી હવે સપોઝ સમજો કે આપણે ઇલેક્ટ્રિસિટી યુઝ કરીએ છીએ. આ ઇલેક્ટ્રિસિટી યુઝ કરવા માટે કોલસાનો યુઝ થયો છે. તો કોલસાનું દહન થશે, એનાથી કાર્બન ઉત્સર્જન થયું હશે. તો પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન છે અને એની જે ભૌતિક છાપ પડે છે પર્યાવરણ ઉપર, એને પણ આની અંતર્ગત હવે સમાવેશ કરવામાં આવશે. જેના મુજબ ઉપભોગ થવાવાળી વસ્તુ અને સેવા જો બંનેને સમાવેશ કરેલ છે. નોટ ઓનલી ગુડ્સ એન્ડ સર્વિસ, વસ્તુ અને સેવાઓના ઉત્પાદનમાં ઉપયોગ થયેલ જીવાશ્મ ઈંધણ કઈ કઈ વસ્તુ સમાવેશ છે એને ખાસ યાદ રાખજો. એક તો જોયું કે સ્વાસ્થ્ય, શિક્ષણ અને જીવન સ્તર છે. હવે ચોથો જે આયામ એડ થયેલ છે, ચોથું માપદંડ એડ થયેલ છે, એમાં શું છે તો કે પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન અને એની ભૌતિક છાપથી પડવાનો પ્રભાવ. એ કેવી રીતે? તો કે જે પણ વસ્તુ અને સેવાઓનો નાગરિકો યુઝ કરી રહ્યા છે એમાં જે પણ જીવાશ્મ ઈંધણ હોય, આના સિવાય ધાતુઓ હોય અને અન્ય સંસાધનોની માત્રા જે છે એ માપવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ જે વસ્તુઓ અથવા તો સેવાઓનો યુઝ કરે છે એની અંતર્ગત કેટલી જીવાશ્મ ઈંધણ રહેલા છે, કેટલી ધાતુઓ છે અથવા અન્ય સંસાધનો રહેલા છે, એની માત્રાને પણ હવે માપવામાં આવશે. આ માપને એટલે કે આપણે જોયું કે હવે બધી વસ્તુ સમાવેશ કરવામાં આવશે. તો આ માપને પ્લેનેટરી પ્રેશર એડજસ્ટેડ HDI નામ યાદ રાખજો, પૂછી શકે છે. પ્લેનેટરી પ્રેશર એડજસ્ટ HDI અથવા એને ટૂંકમાં PHDI તરીકે પણ ઓળખવામાં આવશે. તો ફરી એકવાર પ્લેનેટરી પ્રેશર એડજસ્ટ HDI એટલે કે PHDI કહેવામાં આવેલ છે, જેની અંતર્ગત આપણે જોયું એ મુજબ જીવાશ્મ ઈંધણ છે, સંસાધન છે અને ખનિજ છે, એનો ધાતુઓ છે, એનો સમાવેશ કરવામાં આવશે. હવે રિપોર્ટ જાહેર થયેલ છે, તો ભારતની સ્થિતિ કેવી છે? ભારતનું સ્થાન ગયા વર્ષે સાપેક્ષે આગળ એવું છે કે પાછળ, એની માહિતી મેળવીએ મિત્રો. તો આ રિપોર્ટની અંતર્ગત આ ઇન્ડેક્સમાં કુલ 189 દેશો સૂચિમાં સમાવિષ્ટ હતા. ટોટલ ઇન્ડેક્સમાં 189 દેશ હતા. એમાંથી ભારત જે છે એને 131મું સ્થાન છે પ્રાપ્ત કરેલ છે. તો યાદ રાખો, ભારતનું સ્થાન કેટલામું છે? તો 131મું. કુલ કેટલા હતા? 189 દેશ. રિપોર્ટ અનુસાર જો સૂચકાંકને પ્રત્યેક રાષ્ટ્રના વિકાસના કારણે ઉત્પન્ન થયેલ PHDI માં માપવામાં આવે તો ભારતનું સ્થાન 8 અંક ઉપર હોત. સમજો, અત્યારે ભારત કેટલામાં સ્થાને છે? 131માં સ્થાને છે. ગયા વર્ષે કયા સ્થાને હતું? તો કે 129માં સ્થાને હતું. 129માં સ્થાને હતું. તો 2 અંક શું કર્યું? ભારત પાછળ આવ્યું છે, આગળ નથી આવ્યું. ભારતનો જે રેન્ક હતો એ તૂટ્યો છે, એટલે કે ભારત જે છે એ 2 અંકથી એનું સ્થાન છે પાછળ ધકેલી દીધું છે. તો ગયા વર્ષે 129મો હતો, આ વખતે 131મો થઈ ગયેલ છે. હવે એમ થાય કે આ વર્ષ એટલે 2020ની વાત નથી, આ 2019ની વાત છે. એનો રિપોર્ટ અત્યારે જાહેર થયેલ છે, એનો ઇન્ડેક્સ જાહેર થયેલ છે. 2020 કોરોનાનો હજી બધું બાકી છે. તો 2019 પ્રમાણે કે 2018માં ભારત 129મો હતું, 2019 પ્રમાણે ભારત 131મો, એટલે 2 અંકથી પાછળ પડ્યું છે. હવે સપોઝ કે અત્યારે જે પણ રાષ્ટ્રના વિકાસનો જે આપણે માપદંડ મેળવીએ છીએ કે PHD, આપણે કીધું કે જે તે દેશના નાગરિકો દ્વારા જે પણ જીવાશ્મ ઈંધણ, ધાતુ અથવા તો અન્ય સંસાધનોનો ઉપયોગ થયેલ છે એ દેશના વિકાસને ધ્યાનમાં રાખીને થયેલો હોય, એને પણ ધ્યાનમાં લઈએ તો PHD મુજબ ભારતનું સ્થાન 8 અંક હજી આગળ હોત. બરાબર, એટલે સમજો કે 131માંથી 8 અંક હજી આગળ, એટલે ભારતનું સ્થાન સુધરે, 131માંથી આગળ આવે. તો આ રીતે માપેલ નથી અત્યારે, પરંતુ અત્યારે કેવી ગઈ વર્ષની સિસ્ટમ હતી જે સારી છે કે શિક્ષા છે, સ્વાસ્થ્ય છે અને જે કહેવાય કે જીવન સ્તરની ગુણવત્તા રહેલી છે એના આધારે માપ આપેલ છે. પરંતુ જો PHDI માં પ્રત્યેક રાષ્ટ્રના વિકાસના કારણે ઉત્પન્ન PHDI હોત તો શું થાત કે ભારતનું સ્થાન હજી આગળ હતું, એમ કે ભારતનું સ્થાન સુધરેત. ઓકે, તો અત્યારે જે HDI ડિક્લેર થયું છે એમાં પ્રથમ નંબરે કોણ છે? ભારત આપણે જોયું 131માં સ્થાને છે. પ્રથમ નંબરે છે એ નોર્વે રહેલ છે. તો એ દેશ પણ યાદ રાખો કે ફર્સ્ટ નોર્વે છે અને ભારત જે છે એ 131માં સ્થાને રહેલ છે અને 2 સ્થાનથી પાછું હટેલ છે. ભારતની સ્થિતિ ગબડેલી છે. હવે એના પર પ્રશ્ન જોઈએ મિત્રો. તો કે પ્રશ્ન છે કે માનવ વિકાસ સૂચકાંક એટલે કે HDI માટે કયા વિધાન સત્ય છે તે જણાવો.
તે યુએનના યુએનડીપી દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. આપણે જોયું કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રનો જે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એના દ્વારા જાહેર કરવામાં આવે છે. તો પ્રથમ સ્ટેટમેન્ટ સાચું છે. ભારતનું સ્થાન ગયા વર્ષની સાપેક્ષે આગળ આવેલું છે, ભારતનું સ્થાન સુધરેલું છે. તો એ વાત જે છે મિત્રો ખોટી પડે છે, કારણ કે ભારતનું સ્થાન આગળ નથી આવ્યું પરંતુ છેનાથી પણ પાછળ ગયું હતું. લાસ્ટ યર આપણે જોયું કે 129 હતું અને આ વર્ષે 131 છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ કેવું પડે છે? ખોટું પડે છે. તો આનો આન્સર થઈ જશે માત્ર 1. એના પછીનો ટોપિક જોઈએ મિત્રો, CMS-01 ઉપગ્રહ. જાણીએ છીએ કે ઈસરોએ તાજેતરમાં એક ઉપગ્રહ લોન્ચ કરેલો છે, ખૂબ કરંટમાં છે. તો એના વિશેની માહિતી મેળવીએ. ઉપગ્રહનું નામ છે CMS-01. તાજેતરમાં ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, યાદ રાખો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન 1969માં સ્થાપના થયેલી છે ઈસરોની. કોના અંતર્ગત આવે? તો કે DOS ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, અને DOS ની અંતર્ગત આવે તો કે PMO પ્રધાનમંત્રી ઓફિસ. તો ઇનડાયરેક્ટલી જો તો ઈસરો છે કોની અંતર્ગત કહેવાય? પ્રધાનમંત્રી ઓફિસ PMO ની અંતર્ગત. તો ઈસરો જે છે એને PSLV C-50 આ એક લોન્ચ વ્હીકલ છે. વ્હીકલ એટલે કે જે ઉપગ્રહ છે એને અવકાશમાં લઈ જાય એ પ્રકારનું વાહન. એટલે PSLV C-50 દ્વારા ઉપગ્રહ CMS-01 ને લોન્ચ કરેલો છે અને એ ભારતનો 42મો સંચાર ઉપગ્રહ છે. જે કમ્યુનિકેશન સેટેલાઇટ કહીએ ને એ પ્રકારે CMS-01 જે છે એ ભારતનો 42મો સંચાર ઉપગ્રહ છે, કમ્યુનિકેશન સેટેલાઇટ રહેલો છે. સેના દ્વારા લોન્ચ થયેલો છે? તો યાદ રાખો PSLV C-50 દ્વારા લોન્ચ થયેલ છે. મુખ્ય બિંદુ પર વાત કરીએ તો PSLV નું કેટલામું મિશન હતું? 52મું મિશન હતું. એટલે કે PSLV દ્વારા જે પણ આપણે સેટેલાઇટ લોન્ચ કરેલા છે એમાં PSLV અત્યારે જે CMS-01 ને લઈને ગયેલ છે એ કેટલામું મિશન છે? તો કે 52મું. એટલે યાદ રાખજો કે PSLV દ્વારા ટોટલ 52 ઉપગ્રહ છે એને અવકાશમાં લઈ ગયેલ છે. આ લોન્ચ વ્હીકલમાં 6 સ્ટ્રેપ-ઓન મોટર લગાડેલા હતા. આના સિવાય તો કે આ લોન્ચ વ્હીકલ આંધ્રપ્રદેશના જે સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર, સતીશ ધવન સ્પેસ સેન્ટર રહેલું છે અને ત્યાં છે શ્રી હરિકોટા, એનું જે સેકન્ડ લોન્ચ પેડ છે એના ઉપરથી આ CMS-01 જે ઉપગ્રહ રહેલ છે ત્યાંથી લોન્ચ કરેલ છે. કયા? તો કે આંધ્રપ્રદેશ નજીક જે શ્રી હરિકોટા ટાપુ છે એના ઉપરથી એનું જે શ્રી હરિકોટા ઉપર જે સેકન્ડ લોન્ચ પેડ આવેલ છે જ્યાંથી લોન્ચ થતો હોય સેટેલાઇટ, ત્યાંથી CMS-01 ને અવકાશમાં લોન્ચ કરેલો છે. આ સંચાર ઉપગ્રહ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી 77મું લોન્ચ વ્હીકલ હતું. જુઓ હવે એમ થાય કે આમાં 77 છે, અહીંયા કઈ કેમ કે 52 છે, પણ જો અહીંયા આંધ્રપ્રદેશ આવેલ છે આ રીતે અને અહીંયા છે શ્રી હરિકોટા. હવે લોન્ચ વ્હીકલ આપણે મુખ્ય બે છે, PSLV અને એક છે GSLV, પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, જીઓ સિન્ક્રોનાઇઝ લોન્ચ વ્હીકલ. ઓકે, આ જે છે ને એ પોલર કક્ષા સુધી હોય, ધ્રુવીય કક્ષા સુધી હોય, 1000 કિલોમીટરની રેન્જ લગીન હોય તો એના દ્વારા લોન્ચ કરવામાં આવે છે અને આ 35,800 કિલોમીટર સુધી જઈ શકે છે. તો શ્રી હરિકોટાએથી અત્યાર સુધી જે પણ કહેવાય કે PSLV કે GSLV લોન્ચ કરેલા હોય એમાં આ CMS-01 જે છે એનો નંબર કેટલામો છે? તો કે 77મો છે. શ્રી હરિકોટા ઉપરથી આ 77મું જે મિશન છે લોન્ચ કરેલ છે અને PSLV ની રીતે જોઈએ તો કેટલામું હતું? તો યાદ રાખો એ 52મું હતું. CMS-01 જે તાજેતરમાં ઉપગ્રહ લોન્ચ થયેલો છે એના વિશે માહિતી મેળવી કે ઉપગ્રહ શું છે, એનું કાર્ય શું છે. તો કે ભારતનું પહેલા તો આપણે કીધું એ મુજબ કે 42મો સંચાર ઉપગ્રહ છે, એટલે કે 42 એટલે કે 42મો કમ્યુનિકેશન સેટેલાઇટ રહેલો છે. આ ઉપગ્રહ જે છે એ ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ હોય એમાં એક્સટેન્ડેડ સી બેન્ડમાં સેવા આપવાનો છે. હવે પ્યોરલી તમે જો એક ટેકનિકલ ટર્મ છે તો એને ખાસ એ રીતે યાદ રાખો કે એક્સટેન્ડેડ જે સી બેન્ડ છે એની અંતર્ગત આ ઉપગ્રહ CMS-01 છે એ કહેવાય કે ભાઈ સેવા આપવાનો છે. હવે આ એક્સટેન્ડેડ સી બેન્ડમાં સમાવેશ કઈ વસ્તુ થાય? તો કે એની અંતર્ગત એનું જે કવરેજ એરિયા હોય, એક પ્રકારની ફ્રીક્વન્સી જે સ્પેક્ટ્રમ રહેલું છે, તો એની અંતર્ગત આપણું તો ભારતનો જે મુખ્ય વિસ્તાર જે છે, આજે ભારતનો મુખ્ય વિસ્તાર કઈ એ સમાવેશ થશે. આના સિવાય અહીં લક્ષદ્વીપના ટાપુ આવેલા છે અને અહીં તમે જો તો અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે. તો એક્સટેન્ડેડ સી બેન્ડ જે રહેલ છે સ્પેક્ટ્રમ એની અંતર્ગત મુખ્ય ભારત આવી જશે, આના સિવાય લક્ષદ્વીપ ટાપુ અને અંદમાન નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે. તો આટલા આખા વિસ્તારને આ CMS-01 જે સંચાર ઉપગ્રહ છે કવર કરશે. આ ઉપગ્રહને ઈસરો દ્વારા ડિઝાઇન કોને કરેલ છે? તો ઈસરોએ ડિઝાઇન કરેલ છે
અને પોતે જ વિકસિત કરેલું છે. અચ્છા, જે CMS-01 છે, આપણે કીધું કે એક કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. આ CMS-01 ખાસ યાદ રાખજો મિત્રો, જે GSAT-12 રહેલ છે ઉપગ્રહ છે એનું સ્થાન લેવાનો છે. GSAT-12 છે એનું CMS-01 છે સ્થાન લેશે અને અંદાજિત 7 થી 8 વર્ષ સુધી CMS-01 જે છે કાર્ય આપવાનું છે, સેવા આપશે. તો CMS-01 7 થી 8 વર્ષ સુધી GSAT-12 ની જગ્યાએ સ્થાન આપશે. એનું કાર્ય જોઈએ. CMS-01 કાર્ય કીધું કે કોમ્યુનિકેશન સેટેલાઇટ છે, સી બેન્ડમાં કહેવાય કે સેવા આપવાનો છે. તો શું કાર્ય છે એમાં? તો કે સેટેલાઇટ ઇન્ટરનેટ એક્સેસનું કામ છે. આના સિવાય જે કુદરતી આફત આવે છે, એટલે કે આપણા પ્રબંધનમાં સહાય, કુદરતી જ્યારે આફતો આવે છે એ વખતે આ ઉપગ્રહ કોમ્યુનિકેશન છે તો ઉપયોગમાં તો આવશે. જેવી કે તમે જો ક્યાંક સુનામી આવે છે, વાવાઝોડા હોય, ચક્રવાત હોય, તો એવી પરિસ્થિતિઓમાં આ કોમ્યુનિકેશન સેટેલાઇટ સંચાર ઉપગ્રહ રહેવાથી મદદ કરી શકશે. આના સિવાય તો ટેલિમેડિસિન જે છે, ટેલી એજ્યુકેશન જે આપણે જોઈએ ને, ઓનલાઈન એજ્યુકેશન, તો એ પ્રકારના એજ્યુકેશનમાં એમાં જે ઉપગ્રહ છે સહાયક રહેશે. એનો પરનો પ્રશ્ન કેવો બની શકે? તો તાજેતરમાં ઈસરો લોન્ચ કરેલ CMS-0 માટે કયા વિધાન સત્ય છે તે જણાવો. તે એક સંચાર ઉપગ્રહ છે, આપણે કહ્યું કે કોમ્યુનિકેશન સેટેલાઇટ છે અને GSAT-12 એ સ્થાન લેશે. તો પ્રથમ સ્ટેટમેન્ટ ઇઝ રાઈટ, પ્રથમ વાક્ય સાચું છે. હવે GSLV-52 દ્વારા લોન્ચ કરાયેલ છે. ઓકે, અહીં એક વસ્તુ ચેન્જ થઈ ગઈ મિત્રો, GSLV નથી પરંતુ PSLV-52 છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? ખોટું પડી ગયું. ત્રીજું વાક્ય જોઈએ તો તેનું મુખ્ય કાર્ય ટેલિમેડિસિન છે, ટેલી એજ્યુકેશન છે, આપદા પ્રબંધનમાં સહાય છે તથા સેટેલાઇટ ઇન્ટરનેટ એક્સેસનું રહેલું છે. તેનું મુખ્ય કાર્ય આ પ્રકારે જ છે. તો અહીં માત્ર પ્રથમ અને ત્રીજું વાક્ય સાચું છે. તો આ પ્રશ્નનો આન્સર થઈ જશે 1 and 3, ઓપ્શન સી. આગળ વધીએ તો હિમાલયન શિરો. પેલા તો જોઈ લો ચિત્ર એટલે શાંતિ થઈ જાય કે આ પ્રકારનું કહેવાય ને હરણ જેવું દેખાય છે અને એનું નામ છે હિમાલયન શિરો, જે તાજેતરમાં કરંટમાં આવેલું છે. શા માટે? તો કે હિમાલયનું જે ઠંડુ રણ છે, તમને માહિતી આપી દઉં, આપણને ખાલી રણ કે ને એટલે એક જ વસ્તુ મગજમાં આવે કે ફૂલ જ્યાં લગી નજર પડે ત્યાં સુધી રેતીના ઢગલા હશે, ભયંકર તાપ હશે અને એક માણસથી પાણીની શોધમાં ભટકતો હોય. તો માત્ર આને જ રણ ન કહેવાય, એ ગરમ રણ છે. જેવા કે કચ્છમાં છે, કચ્છનું રણ કહીએ, રાજસ્થાનમાં થારનું રણ કહીએ છીએ. પણ હજી એક રણ છે, એ છે ઠંડુ રણ છે, જે આપણા હિમાલયનું ક્ષેત્ર છે, લેહ લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડનો ભાગ છે એટલામાં આવે છે. તો આ પ્રકારે રણ રહેલા છે ભારતમાં. તો હિમાલયમાં જે ઠંડા રણના ક્ષેત્ર છે, ખાસ કરીને જે સ્પીતિ આવેલી છે હિમાચલ પ્રદેશમાં, ત્યાં પ્રથમવાર આ જે હિમાલયન શિરો જે છે એ જોવા મળે છે. જુઓ, યાદ રાખો, ભારતમાં પ્રથમવાર નથી પણ હિમાચલ પ્રદેશનો જે ઠંડા રણનો વિસ્તાર છે ત્યાં પ્રથમવાર. એટલે એવું નહોતું કે ભારતમાં પહેલી વાર જ દેખાણું છે, પણ હિમાચલ પ્રદેશના આખા વિસ્તારમાં આ પહેલી વાર દેખાણું છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ બની ગયેલ છે. તે બકરી, ગાય તથા ગધેડાને સમાન જ દેખાય છે અને એક પ્રકારનું શાકાહારી પ્રાણી અથવા તો પશુ રહેલ છે. ભૌગોલિક સ્થિતિ ક્યાં ક્યાં વિસ્તારમાં એ જોવા મળે છે? તો ટ્રાન્સ હિમાલય પર્વત ક્ષેત્ર છે. હવે તરત પ્રશ્ન, ટ્રાન્સ હિમાલય શું છે, ક્યાં આવેલું છે? તો મિત્રો, જીઓગ્રાફી જે સિરીઝ રહેલી છે એની અંતર્ગત મેં આખો હિમાલય સમજાવેલો છે. હિમાલયના કેટલા ભાગ છે, કઈ પર્વતમાળા ક્યાં આવેલી છે, તો તમે ત્યાં વિડીયો જોઈ અને આખો સમજી શકશો કે હિમાલયના કેટલા ભાગ છે, ઉત્તરથી દક્ષિણ, અને કઈ શ્રેણી ક્યાં ગોઠવાયેલી છે. તો એની અંતર્ગત આ ટ્રાન્સ હિમાલય પર્વત ક્ષેત્ર છે, જેને તિબ્બત હિમાલય ક્ષેત્ર પણ કહેવાય છે. આ તિબ્બત હિમાલય ક્ષેત્રની અંતર્ગત 4 મુખ્ય પર્વતમાળા આવે છે. એક છે કારાકોરમ, એક છે લદ્દાખ, એક છે જાસ્કર અને ચોથી છે કૈલાસ. તો આ વિસ્તારની અંતર્ગત આ જોવા મળે છે. હવે સામાન્ય રીતે આ વિસ્તારમાં અત્યારે જોવા મળેલું છે, પણ ખાસ કરીને જે બૃહદ હિમાલય કહેવાય, લઘુ હિમાલય કહેવાય અને જે શિવાલિક શ્રેણી છે આ વિસ્તારમાં પણ એ જોવા મળે છે. તાજેતરમાં અત્યાર સુધી અહીંયા ઓછું જોવા મળતું હતું, પણ હવે આ વિસ્તારમાં પણ આ જોવા મળે છે, જેના લઈને આખો ઇસ્યુ છે કરંટમાં આવેલો છે. કેટલી ઊંચાઈ પર જોવા મળે? ઠંડા વિસ્તારમાં રહે છે. શરૂઆતમાં જેવું ઠંડા રણમાં જોવા મળે છે. તો ઠંડા વિસ્તારમાં તો જેમ ઊંચાઈ ઉપર જઈએ એમ તાપમાન ઘટે એટલે ઠંડુ તો થશે. તો જે હિમાલયન શિરો છે એ આશરે દરિયાની સપાટીથી 2000 થી 4000 મીટરની ઊંચાઈ સુધીનો વિસ્તાર હોય ત્યાં જોવા મળે છે. પ્રથમવાર શિરો હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે. કીધું ને, ભારતની વાત નથી, હિમાચલ પ્રદેશની અંતર્ગત આ શિરો જે છે પ્રથમવાર જોવા મળેલ છે, જ્યાં તેને એક અભયારણ્ય છે રૂપી ભબા વન્યજીવ અભયારણ્ય અને એક છે ચંબા, એમાં જોવા મળેલ છે. યાદ રાખો, રૂપી ભબા જે અભયારણ્ય આવેલ છે, વન્યજીવ અભયારણ્ય, એક તો ક્યાં છે તો કે હિમાચલ પ્રદેશમાં છે અને ત્યાં હિમાલય શિરો જે છે જોવા મળેલો છે. એનું IUCN સ્ટેટસ શું છે તો કે વનરેબલ છે.
ઓકે, સાઇટ્સ પ્રમાણે તો કે પરિશિષ્ટ 1 માં સમાવેશ છે અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ રહેલ છે 1972 નો, એના પ્રમાણે અનુસૂચિ 1 માં સમાવિષ્ટ છે. હવે એમ થાય કે અનુસૂચિ 1 1972 નો શું છે? તો મિત્રો અનુસૂચિ 1 ની અંતર્ગત જે હિમાલયન વિભાગના જે પણ પશુ પક્ષીઓ છે, આના સિવાય અંદાજિત આશરે 42 જેટલા અલગ અલગ પ્રાણીઓની બધું સમાવિષ્ટ કરેલ છે, જેનો શિકાર કરવા ઉપર કહેવાય ને કે પ્રતિબંધ છે. એ બધું અનુસૂચિ 1 માં સમાવિષ્ટ થયેલ છે. પ્રશ્ન જોઈએ એના ઉપર તો કે હિમાલયન સિંહો માટે કયા વિધાન અસત્ય છે તે જણાવો. જો પ્રશ્ન સમજો, અત્યાર સુધી સત્ય હતા, હવે પ્રશ્ન બદલી ગયો, અસત્ય કયા છે તે જણાવવાના છે. ભારતમાં તે પ્રથમવાર હિમાચલ પ્રદેશમાં જોવા મળેલ છે. જો આ વાક્ય ખોટું પડી ગયું. ભારતમાં ઓલરેડી જોવા મળતું હતું ઉત્તરના જે વિસ્તાર છે, પણ હિમાચલ પ્રદેશમાં પ્રથમવાર જોવા મળ્યું છે. તો ભારતમાં પ્રથમવાર હિમાચલ પ્રદેશ નથી જોવા મળે. IUCNના રેડ લિસ્ટ મુજબ એ નિયર થ્રેટેન્ડ છે. એ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. રૂપી ભભા વન્યજીવ અભયારણ્ય હિમાચલ પ્રદેશમાં આવેલ છે. એ આપણે વાત કરી કે જે તાજેતરમાં હિમાલયન શેરો જોવા મળે છે. ત્રીજું સ્ટેટમેન્ટ સાચું છે. અને પૂછ્યું છે કયા વિધાન અસત્ય છે, તો આનો આન્સર શું થઈ જશે? ઓપ્શન A 1 and 2. એના પછીનો ટોપિક જોઈએ મિત્રો, એ ઉપર છે ડાક પે. શા માટે કરંટમાં છે? તો કે તાજેતરમાં છે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ છે, જેને આપણે DOP કહીએ છીએ, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, અને એક બેંક છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, IPPB, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. આ બંને એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને IPPB એ બંને ભેગા મળી અને એક વર્ચ્યુઅલ કાર્યક્રમ એટલે કે વિડીયો કોન્ફરન્સ જેવા કાર્યક્રમ દ્વારા એક ડાક પે નામની એક નવી એપ્લિકેશન છે એ લોન્ચ કરી છે. યાદ રાખો કોને કોને? તો એક તો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ છે તે, અને એક છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે IPPB. બંને વર્ચ્યુઅલ કાર્યક્રમના દ્વારા એક ડાક પે નામની એપ્લિકેશન છે એને લોન્ચ કરી છે. જોઈએ આપણે એપ્લિકેશન વિશે. તો ડાક પે જે છે એ માત્ર એક ડિજિટલ લેણદેણ એપ નથી. એટલે જો સમજો, માત્ર એવું નથી કે એમાં ડિજિટલ લેણદેણ થશે કે ચલો ભાઈ આને પૈસા ટ્રાન્સફર કર્યા, ત્યાંથી મેળવા, કોઈને પે કર્યા, માત્ર એટલું જ એનું કાર્ય નથી. પરંતુ વિસ્તાર બહુ મોટો છે કે દેશમાં ફેલાયેલા પોસ્ટ વિભાગના વ્યાપક નેટવર્ક, આખા દેશમાં જેટલી પોસ્ટ ઓફિસને આવેલું છે એનું જે વ્યાપક નેટવર્ક છે એના માધ્યમથી ભારતીય ડાક એટલે કે ઇન્ડિયન પોસ્ટ અને IPPB એટલે કે જે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક રહેલી છે એના દ્વારા જે પણ ડિજિટલ નાણાકીય સેવા આપવામાં આવે છે એ બધી સેવાને આ એપ્લિકેશનની અંતર્ગત સમાવિષ્ટ કરેલ છે. જો સમજો, જેટલી પણ IPPB દ્વારા અને પોસ્ટ વિભાગ દ્વારા જે પણ સેવાઓ આપવામાં આવે છે એ બધી જ સેવાઓ આ એપ્લિકેશનની અંતર્ગત એને સંગ્રહિત કરેલ છે. એટલે માત્ર લેણદેણ નહીં પરંતુ બધી સેવાઓ એપ્લિકેશનમાં એને આપેલી છે. એનો ઉદ્દેશ્ય શું છે? તો કે સમાજના વિભિન્ન વર્ગો, આખા સમાજના જે વિભિન્ન વર્ગો આવેલા છે એને કોઈ પણ પ્રકારની નાણાકીય આવશ્યકતા રહેલી હોય એ પૂરી કરવાનો એનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. IPP ઉપર પણ જોઈએ, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક, તે સંચાર તથા સૂચના પ્રૌદ્યોગિકી જે મંત્રાલય રહેલ છે એના દ્વારા જે પોસ્ટ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા 2018 માં સ્થાપિત કરેલ છે. તો પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 2018 ને અંતર્ગત ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની સ્થાપના થયેલ છે. હવે IPP માં ભાગીદારી કેટલી છે? તો કે ભારત સરકારની એમાં 100% ભાગીદારી છે, એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એની ઓનર રહેલ છે. જેનો ઉદ્દેશ્ય શું? તો કે કીધું એ મુજબ કે સામાન્ય લોકો સુધી, દેશના દરેક છેવાડાના વ્યક્તિ સુધી સસ્તી, સરળ અને વિશ્વસનીય, ઇમ્પોર્ટન્ટ છે, સસ્તી હોવી જોઈએ, સરળ પણ હોવી જોઈએ અને વિશ્વસનીય જે બેન્કિંગની આખી સિસ્ટમ રહેલી છે ત્યાં સુધી એને ઉપલબ્ધ કરવાનું કાર્ય જે છે એ પ્રકારના ઉદ્દેશ્ય સાથે આ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની સ્થાપના 2018 માં ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા થયેલી છે. હવે પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો, તો ડાક પે એપ માટે કયા વિધાન સત્ય છે તે જણાવો. પ્રથમ સ્ટેટમેન્ટ જોઈએ તો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને IPPB એટલે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક એ લોન્ચ કરેલ છે. તો પ્રથમ સ્ટેટમેન્ટ તો સાચું છે. ઓકે, સેકન્ડ તો કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક છે એમાં ભારત સરકારની 100% ભાગીદારી છે. 100% એનો ઓનર કોણ છે, માલિક કોણ છે? તો કે ભારત સરકાર. એ સેકન્ડ સ્ટેટમેન્ટ છે એ પણ સાચું છે. તો આનું ઓપ્શન થઈ જશે C. 1 અને 2 બંને સાચા છે. એના પછીનો ઇમ્પોર્ટન્ટ ટોપિક રહ્યો છે મિત્રો સંસદના સત્ર. તાજેતરમાં બહુ કરંટમાં રહેલ છે, એનો વિરોધ પણ થાય છે કે સંસદ આમ ન કરી શકે, આમ ન કરવું જોઈએ. પણ આપણે જોઈએ કે એના ઉપરની શું વાત છે, શા માટે કરંટમાં રહેલું છે.
શા માટે કરંટમાં? તો કે COVID-19 જે પેન્ડેમિકની જે સિચ્યુએશન ક્રિએટ થયેલી છે એના કારણે સરકારે શું કર્યું કે સતત કેસ વધે એવી દ્રષ્ટિ રહી કે કદાચ શંકા હતી કે ભાઈ આમાં કેસમાં વધારો થઈ શકે છે, તો એના કારણે જે વિન્ટર સેશન હોય શિયાળુ સત્ર જે છે એ રદ કરવાનો ગવર્મેન્ટે નિર્ણય લીધેલો છે, જેને લઈને આખો જે ટોપિક જે છે એ કરંટમાં ઉભરી આવ્યો છે કે સંસદના સત્રો. ખાસ સમજો કે સરકારે COVID-19 ને ધ્યાનમાં રાખી અને કેસમાં સતત વધારોને ધ્યાનમાં રાખી અને સરકારે એવો નિર્ણય લીધો છે કે જે વિન્ટર સેશન છે પાર્લામેન્ટનું એ અત્યારે રદ કરવામાં આવે છે. સંસદના સત્ર સંબંધમાં બંધારણમાં કઈ જોગવાઈ છે? તો કે યસ, બંધારણનો જે અનુચ્છેદ 85 છે એની અંતર્ગત સંસદના જે પણ સત્ર છે એની જોગવાઈ, એના વિશેની જોગવાઈ જે છે એ કરવામાં આવેલી છે. યાદ રાખો, અનુચ્છેદ 85. સંસદના કોઈ સત્રને બોલાવવાની શક્તિ કોની પાસે હોય? એટલે કે કોઈ સત્ર જે છે, જેમ કે અત્યારે રદ કરેલું છે તો સરકારે રદ કર્યું, એવી રીતે કોઈ સત્ર બોલાવવું હોય અથવા રદ કરવું હોય તો એની પાવર કોની પાસે હોય છે? તો જે તે સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, એની પાસે એકચ્યુઅલમાં પાવર રહેલો હોય છે. તેના પર એટલે કે સત્ર બોલાવવું છે કે રદ કરવું એ નક્કી કેવી રીતે થાય? તો કે સંસદીય બાબતોની એક કેબિનેટ સમિતિ હોય છે. સંસદની બાબતોની એક કેબિનેટ સમિતિ હોય જે આ ડિસાઇડ કરતી હોય છે, એના ઉપર નિર્ણય લે છે કે ભાઈ સત્ર બોલાવવું કે ન બોલાવવું. પછી જે કમિટી જે છે એ નિર્ણય લે, એના દ્વારા રાષ્ટ્રપતિ જે છે એને ઔપચારિક રૂપ આપી દે, એટલે કે એના ઉપર એને મોહર લગાડી દે અને કહી દે કે હા ભાઈ આજથી રાષ્ટ્રપતિનું સ્ટેટમેન્ટ રહેલું છે કે આ સત્ર છે બોલાવવામાં આવે છે અથવા તો આ સત્ર છે એને કેન્સલ કરેલું છે. તો યાદ રાખો, સંસદીય બાબતોની જે કેબિનેટ સમિતિ છે એ નિર્ણય લેતી હોય છે, રાષ્ટ્રપતિ એને ઔપચારિક રૂપ આપે છે અને સરકાર દ્વારા પછી જાહેર કરવામાં આવતું હોય છે. ભારતમાં કોઈ નિશ્ચિત સંસદીય કેલેન્ડર નથી. બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે મિત્રો, નોંધી લેજો. જરૂરી ક્યાંય એવું કેલેન્ડર નથી બંધારણમાં કે ભાઈ આટલીથી આટલી તારીખ અથવા તો આ મહિનાથી આ મહિના સુધી સંસદીય સત્ર બોલાવવું જ. આ પ્રકારનું કોઈ કેલેન્ડર છે નહીં. સંસદને એક વર્ષમાં 3 સત્ર સામાન્ય રીતે પરંપરાગત રીતે રાખેલા છે. પરંપરાગત એટલે પહેલેથી વર્ષમાં 3 સત્ર જે છે રાખેલા છે, પરંતુ કોઈ ફિક્સ કેલેન્ડર નથી કે આ મહિનાથી આ મહિના સુધી આ સત્ર ચાલશે. પણ 3 વર્ષમાં 3 એવા અલગ અલગ પ્રકારના જે છે સેશન અથવા તો સત્ર છે એ રાખેલા છે. સૌથી લાંબુ કયું સેશન હોય છે? યાદ રાખો, બજેટ સત્ર. જે બજેટ સેશન કહીએ ને સૌથી લાંબુ હોય છે અને એ જ શું કહેવાય છે? તો કે પ્રથમ સત્ર કહેવાય છે, જે જાન્યુઆરીના અંતમાં શરૂ થાય છે અને એપ્રિલના અંતમાં કે મેના પ્રથમ સપ્તાહ સુધી સમાપ્ત થઈ છે. એટલે સૌથી લાંબુ સત્ર જે છે એ બજેટ સેશન હોય છે. ઓકે, તો શું કન્ટિન્યુઅસલી ચાલશે? તો કે ના, એમાં પણ અવકાશ આવે છે. જેમ કે એમાં એક અવકાશ રાખે છે, થોડોક વચ્ચે સમય રાખે છે. શા માટે સમય હોય? કે શું આરામ કરવા માટે? તો કે ના, બજેટમાં જે પણ ચર્ચા થાય છે એના ઉપર સંસદીય સમિતિઓ બજેટના પ્રસ્તાવો ઉપર ચર્ચા કરી શકે. બજેટ રજૂ થયું છે, કોઈની કેટલી ડિમાન્ડ છે, કયા પ્રકારના ફેરફાર છે, નવી યોજનાઓ છે, તો એના ઉપર જે છે એ બજેટની જે અલગ અલગ સમિતિઓ રહેલી છે એના ઉપર ચર્ચા વિચારણા કરી શકે. એ માટે એમાં વચ્ચે થોડોક અવકાશ છે એ રાખવામાં આવતો હોય છે. આ પ્રથમ સત્ર થયું બજેટ સત્ર. ઓકે, સેકન્ડ કયું છે? તો કે 3 અઠવાડિયાનું હોય, 3 સપ્તાહનું હોય છે અને એ છે એના પછીનું આવે મોન્સૂન સેશન. મોન્સૂન એટલે કે ચોમાસું સત્ર હોય છે, જે સામાન્ય રીતે ક્યારે શરૂ થાય? કે જુલાઈમાં શરૂ થાય છે અને ઓગસ્ટમાં છે પૂર્ણ થઈ જતું હોય છે. તો યાદ રાખો, સેકન્ડ છે એ મોન્સૂન સેશન હોય છે. અને ત્રીજું એટલે કે આવશે શિયાળુ. યાદ રાખો, વિન્ટર સેશન, જેનું આયોજન છે એ નવેમ્બરથી ડિસેમ્બર સુધી કરવામાં આવતું હોય છે. અને તાજેતરમાં સરકારે એવું ડિક્લેર કર્યું છે કે આ વર્ષે આ સેશન છે આયોજન થશે નહીં. શા માટે? કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને. ઓકે, ઘણી કેટલીક વસ્તુઓ છે પાર્લામેન્ટની અંતર્ગત, જેમ કે એક છે સમનિંગ ઓફ પાર્લામેન્ટ. શું છે એના વિશેની વાત કરીએ તો કે સત્રને આહુત કરવા માટે રાષ્ટ્રપતિ સંસદના પ્રત્યેક સદનને, આપણે કહ્યું કે 3 થશે, સોરી 2 સદન રહેલા છે, લોકસભા અને રાજ્યસભા, તો પ્રત્યેક સદનને સમય પર સંમન જાહેર કરે છે, બોલાવે કે ચલો ભાઈ આવો બધા અને વાર્તા વિચારણા કરવાની છે. પરંતુ સંસદના બંને સત્રો વચ્ચે વધુમાં વધુ અંતરાલ છે 6 મહિનાથી વધુ હોવો જોઈએ નહીં. એટલે કે વર્ષની અંતર્ગત સંસદના સત્ર ઓછામાં ઓછા 2 તો થવા જ જોઈએ. મિનિમમ છે એ 2 વખત જે પાર્લામેન્ટ છે એ ચાલુ તો થવી જ જોઈએ. તો યાદ રાખો કે 2 સત્ર, 2 કહેવાય કે જે મીટિંગ આયોજિત થાય પાર્લામેન્ટમાં, એમાં વચ્ચે જે કહેવાય કે અંતરાલ જે છે, સમય છે, એ 6 મહિનાથી વધારે હોવો જોઈએ નહીં. એટલે કે સંસદને ઓછામાં ઓછા વર્ષમાં કેટલી વાર મળવું પડે? 2 વાર તો મળવું જ પડશે.
પછી છે એક સ્થગન, જેને એડજોર્નમેન્ટ પણ કહીએ છીએ. એમાં શું થાય તો કે સંસદની જે બેઠક હોય એને સ્થગન અથવા તો અનિશ્ચિત સમય સુધી સ્થગન અને સત્રાવસાન જે છે એ સમાપ્ત કરી દે. સ્થગન દ્વારા શું કરે, આખું સત્રને સમાપ્ત કરી દેતા હોય છે. હવે સ્થગન પ્રસ્તાવ હોય ને એના દ્વારા કોઈ નિશ્ચિત સમય, જે કેટલીક કલાક હોઈ શકે, કેટલાક દિવસ હોઈ શકે અથવા તો કેટલાક સપ્તાહ પણ હોઈ શકે છે, ત્યાં સુધી જે સેશન છે એ સ્ટોપ થઈ જશે. કે આટલી કલાક, જેમ કે 11 વાગે ચાલુ થયું હોય અને જાહેર કરે કે ભાઈ 2 કલાકનું સ્થગન, તો શું થાય, 11 વાગે જાહેર કર્યું છે અથવા 4 કલાકનું સ્થગન, તો 11 વાગે જાહેર કર્યું હોય તો એની 4 કલાક પછી ફરી જે છે એ પાર્લામેન્ટ શરૂ થશે. તો કેટલીક કલાક હોઈ શકે, દિવસ પણ હોઈ શકે અને સપ્તાહ પણ હોઈ શકે છે. એના પછી વાત કરીએ તો સત્રાવસાન, પ્રોરોગેશન. કે સત્રાવસાન દ્વારા ન માત્ર બેઠક, એટલે કે માત્ર જે સંસદનું સત્ર હોય ન માત્ર તે, પરંતુ સંસદનું જે આખું સત્ર છે એને પણ સમાપ્ત કરી શકાય છે. યાદ રાખો, સંસદનું આખું સત્ર છે એ શેના દ્વારા સમાપ્ત કરી શકાય? સત્રાવસાન. અહીંયા જે છે એ અહીંયા આખા સત્રની વાત કરેલી નથી, પણ સમાપ્ત કરી શકાય છે. અને સત્રાવસાનની કાર્યવાહી છે એ કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. હવે જો સત્રાવસાનનો અર્થ આપણે કીધું એ શું થયું કે સત્ર ને સમાપ્ત. સત્ર જે છે એટલે કે આપણે કીધું કે મોન્સૂન સેશન છે, વિન્ટર સેશન છે, બજેટ સેશન છે, આ સેશનને આખું પૂર્ણ કરવું હોય તો શું હોય તો કે ભાઈ સત્રાવસાન, પ્રોરોગેશન રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવે. એટલે શું થશે કે વિન્ટર સેશન અહીં પૂરું થઈ ગયું છે. હવે સત્રની, આનો અર્થ શું થશે? સત્રની સમાપ્તિ થઈ છે, વિઘટન એવો નથી. આ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે મિત્રો, નોટ કરી રાખજો કે પ્રોરોગેશનનો અર્થ જે છે એ જે તે સત્ર હોય એની સમાપ્તિ થાય છે, પરંતુ વિઘટન એવો થતો નથી. હવે એક છે કોરમ. તમે સાંભળેલું હશે અને ઓલરેડી પૂછે પણ છે એના પર પ્રશ્ન. કોરમ કોને કહેવાય? તો કે પાર્લામેન્ટ જે છે એટલે કે સંસદની જે ન્યૂનતમ સંખ્યા છે એને કોરમ કહેવામાં આવે છે. પાર્લામેન્ટ, સંસદમાં કોઈ પણ પ્રકારના કાર્ય કરવા હોય તો અમુક લોકો તો હાજર જોઈએ ને. હવે એવું તો નથી કે આખી લોકસભામાં 2 જણા બેઠા હોય કે બિલ પાસ, એવું તો ચાલે નહીં. તો કંઈક ને કંઈક ઓછામાં ઓછા સંસદની કાર્યવાહી કરવા માટે ઓછામાં ઓછા કેટલાક લોકો જોઈએ. આ ન્યૂનતમ જે સંખ્યા છે એને કોરમ કહેવામાં આવે છે. કેટલી છે તો કે પ્રત્યેક સદનમાં પીઠાસીન, એટલે કે શું થશે, લોકસભા હોય તો સ્પીકર અને રાજ્યસભા હોય તો જે આપણે રાષ્ટ્રપતિ કહીએ ને તે, તો સદનમાં જે પીઠાસીન હોય, જે મુખ્ય અધિકારી છે, એને સહિત કુલ સદસ્યોના 10મો ભાગ, એટલે કે 1/10મો ભાગ જે છે એ જરૂરી છે અને એને કોરમ કહીએ છીએ. એટલે લોકસભામાં કુલ કેટલા સદસ્ય થશે તો કે લોકસભામાં કુલ 55 સદસ્ય થશે અને રાજ્યસભાની અંતર્ગત કુલ 25. એટલે કે જ્યારે લોકસભા ભેગી થશે, આ રીતે લોકસભા ભેગી થશે તો ઓછામાં ઓછા અહીંયા 55 સદસ્ય બેસવા જોઈએ, અને જ્યારે રાજ્યસભા ભેગી થશે ત્યારે ઓછામાં ઓછા અહીં 25 સદસ્ય બેઠા હશે, ત્યારે સંસદનું કાર્ય છે શરૂ થશે. અધરવાઇઝ સ્ટોપ કરી દેવામાં આવતું હોય છે. તો કોરમ યાદ રાખજો કે 1/10 એટલે કે 1/10 રહેલ છે. પ્રશ્ન જોઈએ એના ઉપર મિત્રો, કયા વિધાન સત્ય છે તે જણાવો. સંસદના સત્તા સંબંધી જોગવાઈ બંધારણના અનુચ્છેદ 85 માં કરવામાં આવેલ છે. તો પ્રથમ સ્ટેટમેન્ટ છે સાચું છે. સેકન્ડ છે કોરમમાં લોકસભા માટે 1/10, જે કોરમ આપણે કીધું કે ન્યૂનતમ સંખ્યા રહેલી છે મેમ્બરની, કે એટલા મેમ્બર હશે તો જ સત્ર છે ચાલુ થતા હોય છે. તો લોકસભા માટે 1/10 અને રાજ્યસભા માટે 1/15. તો આ સેકન્ડ સ્ટેટમેન્ટ છે એ ખોટું પડે છે, કારણ કે લોકસભા એન્ડ રાજ્યસભા બંને માટે સેમ જ છે 1/10. તો સેકન્ડ સ્ટેટમેન્ટ છે ખોટું પડે છે. સત્રાવસાનનો અર્થ સત્રની સમાપ્તિ છે, ન કે વિઘટન. એ આપણે ખાસ યાદ રાખવાનું કીધું છે કે અહીં સત્રનું વિઘટન છે એ થતું નથી. તો થર્ડ સ્ટેટમેન્ટ છે એ પણ સાચું પડે છે. અને પૂછ્યું છે કયા વિધાન સત્ય છે, તો આનો આન્સર થઈ જશે ઓપ્શન સી, 1 and 3. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.